નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવતા રાજકોટમાં ઇન્ડિયા એલાયન્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે તે રાજકોટના કિશાનપરા ચોક ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અહીંયા ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા એલાયન્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા એલાયન્સ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમને કાળા વાવટા ફરકાવતા પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. પોલીસે ટીંગાટોળી કરી આપના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પોલીસે આપના ધારાસભ્ય રેશમા પટેલ સહિત ઇન્ડિયા એલાયન્સના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ દેશની અંદર હાલ જે અઘોષિત કટોકટી એક મૌલિક અધિકાર હોય છે કોઈ પણ નાગરિકનો વિરોધ પ્રદર્શન કરવાનો. આમ આદમી પાર્ટી શાંતિથી વિરોધ કરતી હતી છતાં પણ આમ આદમી પાર્ટીને વિરોધ કરતા રોકી અને પોલીસ દ્વારા ખોટી રીતે અમને સૌને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન ગુજરાતની અને ભારતની જનતા લોકશાહીને બચાવવા માટે કરશે. ધવલ કુંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.